નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ। નજર કરીએ મુખ્ય સમાચાર પર। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભૂરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી। લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા, પરંતુ છેલ્લા 4 માસથી ઘોડીની અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે। પેદાશપુરા ગામ ખાતે આવેલા વચરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે 6 કલાકે આરતી કરવામાં આવે છે। સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે અને તે સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી કિલોમીટર દૂર આવેલા વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લેશે અને છેલ્લા 4 માસથી દરરોજ આરતીના ટાઈમે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે। ગામની અંદર અનેક મંદિરો આવેલા છે। દરરોજ ગામની અંદર અનેક મંદિરોની આરતી પણ થાય છે, પરંતુ આ ઘોડી માત્ર વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈને મંદિરે દર્શન કરે છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે આવેલા વચરાજ દાદાજીનું મંદિર વર્ષો પુરાણું મંદિર છે। 2015ની અંદર નવું બનાવવામાં આવ્યું હતું આ મંદિર, અને આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા માટે આવે છે। मुकाम पैदाशपुरा तालुको राधनपुर जिल्लो पाटण। जे अमारा पैदाशपुरा मुकामे वसराज दादानु मंदिर आवेलू है, पुराणी मंदिर है। ये वसराज दादाना मंदिरे एक 4 महीना थया एक भूराभाई देवुभाई ठाकोरनी घोड़ी 4 मासथी अहींया एना घेरथी हाथे छोड़ी मूके अने मंदिरे आवी अने पगे लागे अने मंदिरे आरती ले। એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી, અને કંઈ આ વસરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં। કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વસરાજ દાદાને નમન કરતું હોય તો આ કળિયુગમાં શું કહેવાય। ના શું ભૂરાભાઈ મારું નામ છે અને ઘોડી મારી છે, બરાબર। અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે।